ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનો અને 13મો સેશન છે. એટલે આજે પણ આપણે કેટલાક દાખલાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો શરૂઆત જ આપણે વરસાદથી કરીએ. ફરી પાછી સ્વાધ્યાયનો 4.12 છે. વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. તો ચાલો પહેલા તો આપણે દિશાઓ લેવી પડશે. તો ચાલો આ થઈ ગઈ આપણી દિશાઓ. બરાબર, ચલો આ દિશાઓ થઈ ગઈ આપણી. વરસાદની દિશા શિરોલંબ, બરાબર, 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો, નીચે પડ્યો હોય. એક સ્ત્રી, ચલો સ્ત્રી આ વખતે આપી છે મહિલાની જગ્યાએ, ઉત્તરથી દક્ષિણ દિશામાં, ચલો એનો મતલબ કે પૂર્વ અને પશ્ચિમનો ઉલ્લેખ થયો નથી. પૂર્વ અને પશ્ચિમનો ઉલ્લેખ થયો નહીં, દિશાઓનો ઉલ્લેખ થયો ખાલી ઉત્તર દક્ષિણ. અને વરસાદ ક્યાં પડે? નીચે. તો વરસાદને આપણે ક્યાં બતાવતા હતા? આગળના જે દાખલાઓ ગણ્યા એમાં આપણે વરસાદને બોલો અહીંયા બતાવતા હતા કે નહીં? તો પછી એક કામ કરીએ, ઉત્તર દક્ષિણ જે દિશાઓ છે ને આપણે એને ચેન્જ કરી નાખીએ. આ ઉત્તર અને દક્ષિણ એની જગ્યાએ એમને રોટેટ કરી નાખીએ. રોટેટ કરીને આને હું કરી નાખું ઉત્તર દિશા, આને કરી નાખું દક્ષિણ દિશા. આપણે તો કંઈ ફરક પડવાનો છે નહીં. તો આ થઈ ગયો આપણો વરસાદનો વેગ નીચે તરફ. બરાબર, દાખલામાં કશો ફરક પડે નહીં. તો આ VR નું મૂલ્ય તમને આપ્યું છે 30 મીટર સેકન્ડ ઇનવર્સ. તો હવે હું થોડુંક સહેલું થઈ જશે, કારણ કે પેલી શિરોલંબ અને ઉત્તર દક્ષિણી બંને કેવી થાય ભેગી થઈ જશે તો તમને ખબર જ નહીં પડે. એટલે 2D માં દાખલો તમને ગણવો થોડોક સહેલો થઈ જાય. એટલે પૂર્વ પશ્ચિમનો ઉલ્લેખ નથી તો એને કાઢી નાખીએ આપણે, અને આને આપણે કહી દઈશું શિરોલંબ. શિરોલંબ આને દિશા કહી દઈએ ઉધ્વ, અને આને કહી દઈએ શિરોલંબ અધો અથવા નીચે. શિરોલંબ નીચે, તો વરસાદ નીચે પડે. સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ, સ્ત્રી છે ઉત્તરથી ક્યાં જાય છે? દક્ષિણ દિશા તરફ. તો ચલો આપણા માટે એ છે રેડ ઝોન. સ્ત્રી છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ, બરાબર. એટલે VM મહિલા કહી દો, અથવા તો બરાબર VM જ કહી દઈએ ને. તો VM એનો વેગ આપ્યો છે 10 મીટર સેકન્ડ ઇનવર્સ. સાયકલ ચલાવી રહી છે, તો આ મહિલા પણ સાયકલ ચલાવે છે અને એના હાથમાં પણ છત્રી છે, બરાબર. તો બી કેરફુલ, આવી મહિલાઓ પરથી બી કેરફુલ. છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો ચલો ફરી પાછું બે વ્યક્તિઓ ગતિ કરે છે. બે વ્યક્તિ ગતિ કરે એટલે આપણે શું ગોતવું પડશે પહેલા? કે હવે મહિલાની સાપેક્ષે, મહિલાની સ્ત્રી છે, સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ. તો VRM ઇક્વલ ટુ VR માઇનસ VM. તો VRM ઇક્વલ ટુ VR પ્લસ માઇનસ VM. તો માઇનસ VM અને VR નો સરવાળો. તો ચલો માઇનસ VM કઈ રીતે દોરાય? માઇનસ VM આપણે અહીંયા આ રીતે દોરાય. તો આ થઈ ગયો માઇનસ વેક્ટર VM. તો પછી આપણો પરિણામી વેગ કઈ રીતે આવશે? તો વરસાદનો ખરેખરો વેગ, પરિણામી વેગ જે છે એ ચતુષ્કોણનો વિકર્ણ બને એટલે આ રીતે આવશે, બરાબર. આ થઈ ગયો વરસાદનો પરિણામી વેગ. તો ચલો આને આપણે કહી દઈશું VRM. તો આ ખૂણો થીટા અને લઈ લેવાનું tan થીટા. બહુ બધા દાખલામાં સેમ જ હોય કે હવે tan થીટા બરાબર સામેની એટલે VM, પાસેની એટલે VR. તો VM 10, VM 30 એટલે 0.3333, બરાબર. તો tan નેચરલ ટેન્જન્ટમાં મૂલ્ય જોવાનું, તો તમને 18 અંશ અને 26 મિનિટમાં એ મૂલ્ય મળશે. એટલે 18 અંશ વત્તા 26 ભાગ્યા 60 કરો એટલે આખું અંશમાં ફરે, તો 18.43 ડિગ્રી. તો ચલો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બોલો છત્રી કઈ દિશામાં રાખવી પડશે? તો આપણે કીધું કે વરસાદની એક્ઝેક્ટ સામે આપણે છત્રી રાખવી પડે. એટલે વરસાદની એક્ઝેક્ટ સામે એટલે આ રીતે આપણે શું કરવું પડશે? એટલે કે સ્ત્રીને છત્રી રાખવી પડશે, બરાબર. એક્ઝેક્ટ સામે એને છત્રી રાખવી પડે. તો આ ખૂણો થીટા, તો શિરોલંબ ઉધ્વ સાથેનો ખૂણો બને છે. તો આપણે ફાઇનલ જવાબ લખવો પડે કે
સ્ત્રીએ છત્રીને શિરોલંબ સાથે દક્ષિણ તરફ, કઈ દિશામાં? દક્ષિણ તરફ 18.43 ડિગ્રી ના ખૂણે છત્રી રાખવી જોઈએ. આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. લખવો પડી આટલી. ઓકે, ઇઝી દાખલો છે. ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. ચાલો નેક્સ્ટ દાખલો છે. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. મોટર બોટ, ચલો ફરી પાછી આપણે દિશાઓ આપણી લઈ લઈએ. ચલો ફરી પાછી દિશા લઈ લઈએ. આ વખતે દિશાઓને થોડી આપણે મોટી બતાવી દઈએ, બરાબર, જેથી કરીને આપણે થોડું ઇઝી પડે. ચલો આ થઈ ગઈ આપણી દિશાઓ. ઓકે, તો મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ચલો તો આ થઈ ગયું આપણી મોટર બોટ. મોટર બોટ છે એ ઉત્તર દિશામાં ગતિ કરે છે, બરાબર. તો એના વેગને આપણે કહી દઈએ VB. મોટર બોટ માટે VB. તો અહીં VB બરાબર 25 કિલોમીટર પ્રતિ કલાક. આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા, ચલો પહેલા તો વોટર, પાણીના પ્રવાહનો વેગ આપ્યો 10 કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણે છે. તો આ દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણે તમારે લેવાની. દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણા પર છે. તો ચલો એને આપણે આ રીતે લઈ શકીએ, દક્ષિણથી પૂર્વ તરફ 60ના ખૂણે, બરાબર. તો આ દક્ષિણથી પૂર્વ તરફ 60નો ખૂણો થઈ ગયો. ચલો એટલે આ દિશામાં છે પ્રવાહનો વેગ. એટલે આને જો હું થીટા કહી દઉં તો આ થઈ જાય આપણો વેક્ટર VW, પાણીના પ્રવાહનો વેગ. 60નો ખૂણો, થીટા બરાબર 60. થીટા બરાબર કેટલો? 60. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. હવે સમજો, વેગ સદિશ રાશિ પરિણામી વેગ શોધવો હોય એનો મતલબ કે મૂલ્ય શોધો, દિશા શોધો, બંને શોધો. તો પહેલા છે ને મૂલ્ય ગોતી લઈએ, કારણ કે મૂલ્ય શોધવું છે ને બહુ ઇઝી છે. તો પરિણામી વેગ એને V કહી દઉં તો V નું મૂલ્ય. ચલો બે સદિશો હોય, બંને વચ્ચે ખૂણો થીટા હોય, તો એમના પરિણામીનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, VB² પ્લસ VW² પ્લસ 2VB VW cos થીટા. બોલો ભણી ગયા છીએ કે નહીં આપણે? બરાબર. તો હવે સમજો કે આને આપણે થીટા જે છે એ 60 ડિગ્રી છે. તો એક કામ કરીએ, આને હું થીટા કાઢી નાખું, થીટા નામ જ નાખી આપું, 60 જ રહેવા દઈએ. કારણ કે અહીંયા આ જે ખૂણો છે ને થીટા, એ થીટા એટલે VB અને VW વચ્ચેનો ખૂણો છે. તો VB અને VW વચ્ચેનો જો એકચ્યુઅલ ખૂણો આપણે જોઈએ તો VB અને VW વચ્ચે એકચ્યુઅલ ખૂણો આટલો છે, જો ખબર પડે. અને એ આપણો થીટા છે એટલે મેં થીટા પેલું નામ કાઢી નાખ્યું. VB અને VW વચ્ચે એકચ્યુઅલ ખૂણો કેટલો છે? આ થીટા છે. ઓકે, તો એ કેટલો ખૂણો થશે? તો ટોટલ ખૂણો છે ને 180 નો, એમાંથી આ 60 બાદ કરો એટલે આ કેટલું થાય? 120 નો ખૂણો થાય કે નહીં? અથવા તો થીટા 180 - 60 લખાય. તો ચલો આને આપણે આ રીતે લખીશું કે V = વર્ગમૂળમાં VB² પ્લસ VW² પ્લસ 2VB VW cos કેટલો ખૂણો થાય? 180 - 60. બોલો આટલો ખૂણો થાય. ઓકે, ચલો તો V = આ થઈ જશે VB² વત્તા VW² વત્તા 2VB VW. ચલો cos 180 - 60 રૂપાંતર તમને સરે કરાવ્યું હોય, ચિંતન સરે 180 એટલે પાઈનો ગુણક, તો કોસનું કોસ જ રીએ, ખૂણો હોય તે બેઠો આવે. 180 તમે માઇનસ કરો એટલે 180 અહીં આવે, માઇનસ કરો એટલે બીજા ચરણમાં ખૂણો જાય. તો ઓલ STC ના નિયમ પ્રમાણે સાઇન ધન હોય, આપણી પાસે કોસ છે તો કોસ ઋણ આવે. આ રીતે રૂપાંતરણ થાય. મેં સરને તો આવડતું જ હોય, બાયોલોજી વાળા આવે, ચિંતન સરે તમને એકમ વર્તુળ કરાવ્યું હોય, એમાં રૂપાંતર તમને કરાવ્યા હોય, બરાબર. ચલો તો V બરાબર વર્ગમૂળમાં VB².
તો વીબી 25 નો વર્ગ વત્તા વીડબ્લ્યુ, ચલો વીડબ્લ્યુ કેટલા છે 10, તો 10 નો વર્ગ વત્તા 2, વીબી એટલે 25, વીડબ્લ્યુ એટલે 10, માઇનસ છે એને આપણે આગળ લઈ લઈએ, cos 60 એટલે 1/2 sin 30. તો ચલો વી આપણને મળશે 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100, માઇનસ પેલું આખું થઈ જશે 250 નું વર્ગમૂળ. તો વી આવશે 21.7945 કિલોમીટર પ્રતિ કલાક. 7945 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો હવે આ તો થઈ ગયું. મેઇન છે હવે દિશા, કે પરિણામી વેગ કઈ દિશામાં આવશે. તો બે સદિશો છે, બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે, તો એનો પરિણામી વેગ કઈ દિશામાં હોય એ મારે ગોતવું હોય. બરાબર, તો એટલું તો તમે સમજી જાઓ. પરિણામી વેગ જે છે ને એ પરિણામી વેગ આપણો આ રીતે આવશે. ચતુષ્કોણ તમે અહીંયા કમ્પ્લીટ કરો, બરાબર, ચતુષ્કોણ કમ્પ્લીટ કરશો એટલે આ આપણો પરિણામી વેગ થઈ જશે. આ થઈ જશે આપણો પરિણામી વેગ. ઓકે, વી. ચતુષ્કોણ કમ્પ્લીટ કરો એટલે આ આપણો વી થઈ જાય. હવે સમજો, આપણે એક સૂત્ર ભણી ગયા છીએ, પરિણામી સદિશનું અન્ય સદિશ સાથે ખૂણો. દાખલા તરીકે જો તમને યાદ કરાવું, આપણે આવું સૂત્ર ભણી ગયા છે કે આ ધારો કે આપણી પાસે વેક્ટર એ છે, આ આપણી પાસે વેક્ટર બી છે, ચતુષ્કોણ આપણે પૂર્ણ કરીએ તો આ આપણો પરિણામી સદિશ છે, ધારો કે આર. આ છે વેક્ટર એ, આ વેક્ટર બી, આ પરિણામી સદિશ આર, આ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા અને પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો આલ્ફા. બરાબર, તો આપણે સૂત્ર ભણી ગયા છીએ કે tan આલ્ફા બરાબર બી કોસ થીટા ના છેદમાં, સોરી માફ કરજો, બી સાઇન થીટા ના છેદમાં એ વત્તા બી કોસ થીટા. આવું સૂત્ર ભણી ગયા છે આપણે. પરિણામી સદિશનો બી સાથે એ સાથેનો ખૂણો આલ્ફા હોય તો આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ tan આલ્ફા. કયા દાખલામાં ખબર? ઉદાહરણ 4.2 એમાં આપણે આવું સૂત્ર સાબિત કર્યું છે. તો આ સૂત્રનો ઉપયોગ મારે અહીંયા કરવો છે. તો આલ્ફા એટલે કોની વચ્ચેનો ખૂણો છે? તો કે પરિણામી સદિશ અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો મારે આપણે અહીંયા જે બે સદિશો છે એમાંથી એકને મારે એ કહી દેવો પડે. એક સદિશને મારે શું કહી દેવો પડશે? એ. તો એક કામ કરું, આ જે વીબી છે ને એને હું એ કહી દઉં, તો વીડબ્લ્યુ છે ને શું કહેવાશે? બી. બરાબર, અને આ વી છે આપણો પરિણામી છે એટલે કે એ થઈ ગયો આપણો આર. તો પરિણામી અને એ વચ્ચેનો જે ખૂણો છે એને આને હું કહી દઉં આલ્ફા. બરાબર, તો ચલો હવે આપણે આ સૂત્ર જે છે એને આ રીતે એપ્લાય કરી શકીએ. આપણે અહીંયા જ એપ્લાય કરી દઈએ. બરાબર, આ રીતે લખાશે કે હવે tan આલ્ફા બરાબર, ચલો સૂત્ર શું હતું? બી. બરાબર, સૂત્ર આપણે હતું, ચાલો તો આપણે જે છે બી સાઇન થીટા છે, બરાબર, તો બી ને આપણે કીધો વીડબ્લ્યુ વાળો, એટલે વીડબ્લ્યુ સાઇન થીટા છેદમાં વીબી પ્લસ વીડબ્લ્યુ કોસ થીટા. બોલો, આ રીતે સૂત્ર એપ્લાય કરી શકાય? બોલો, ખબર પડે? બરાબર, ચાલો તો આને જે છે આ સ્ટેપને આપણે અહીંયાથી કાઢી નાખીએ અને નીચે લખી નાખીએ, કારણ કે થોડી ગણતરી મોટી થશે એટલે એ સ્ટેપને ત્યાંથી આપણે કોપી માર્યું અને નીચે એને ઉતારી દીધું. ચલો, આ થઈ ગયું આપણું સ્ટેપ. બરાબર, ચલો કોના જેવું સૂત્ર? આના જેવું. બરાબર, ચલો હવે ખાલી કિંમત મૂકવાની. ચલો વીડબ્લ્યુ આપણા કેટલા છે જોઈ લઈએ આપણે. વીડબ્લ્યુ પાણીનો વેગ છે આપણો 10 અને પેલો છે 25. તો ચલો આ છે 10 સાઇન થીટા 120 છે, ખબર ને, બંને વચ્ચેનો ખૂણો, અથવા તો 120 નો લખો તો 180 માઇનસ 60 છે. અને વીબી છે 25 વત્તા 10 કોસ 180 માઇનસ 60 છે. થીટા એટલે આ બંને વચ્ચેનો ખૂણો લેવાનો. તો થીટા અહીંયા કેટલો લીધેલો આપણે? 180 માઇનસ 60, એટલે એટલો ખૂણો છે, યાદ રાખજો. ચાલો, તો આ થઈ જશે 10
ચલો અહીંયા 180 હોય એટલે સાઇનનું સાઇન જ રહીએ, 60 ખૂણો બેઠો લખાય. 180 માઇનસ કરો, અહીંયા 180 આવે, ઓલ STCના નિયમ પ્રમાણે 180 માઇનસ કરો તો સાઇન છે એ ધન જ હોય એટલે આ ફાઇનલ થઈ ગયું સાઇન 60 છેદમાં 25 વત્તા 10. ચલો આને આપણે કીધું જ તું માઇનસ કોસ 60. હમણાં આપણે આગળ સાદુરૂપ આપ્યું જો માઇનસ કોસ 60. ચાલો એટલે આ થઈ જશે 10 સાઇન 60 એટલે √3/2 ના છેદમાં 25 માઇનસ 10 કોસ 60 એટલે 1/2 ઇક્વલ ટુ 10 ગુણ્યા √3/2 અને અહીંયા 5 અને 25 બરાબર 5 થશે એટલે 20 બરાબર. તો ફાઇનલી આ મીંડું કેન્સલ થાય એટલે √3/4 એટલે 0.4330 થશે tan આલ્ફા. તો તમારે આલ્ફા નેચરલ ટેન્જરમાં 0.33 જોવાના એટલે એ તમને મળી જશે એપ્રોક્સિમેટલી 23 અંશ અને 25 મિનિટ નેચરલ ટેન્જનમાં બરાબર. તો આલ્ફા બરાબર 23 અંશ વત્તા 25 ભાગ્યા 60 કરશો એટલે આલ્ફા ફાઇનલ મળશે 23.41 ડિગ્રી. આ ફાઇનલ તમને આલ્ફા મળે બરાબર. તો જવાબ લખવાની બહુ એટલી બધી જરૂર નથી આમાં, ખાલી તમે એવું લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે સીધું થઈ ગયું ઉત્તર દિશા સાથે પૂર્વ તરફ, અથવા લખો હોય તો લખી શકાય કે આમ મોટર બોટ જે છે ને કઈ દિશામાં હંકારવી જોઈએ, એટલે કે મોટર બોટનો પરિણામી વેગ ઉત્તર સાથે પૂર્વ તરફ 23.4 ડિગ્રીના ખૂણે હોય છે તથા તેનું મૂલ્ય 21.7945 કિલોમીટર પ્રતિ કલાક હોય છે બરાબર. તો થોડો અટપટો દાખલો છે બરાબર. આજના સેશનમાં દાખલાઓ જે છે એ થોડા અટપટા આ રીતે છે એટલે જરાક ધ્યાન આપવું પડે. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. ચલો સ્વાધ્યાયનો 4.14. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. બંદર એટલે કે જ્યાં આપણે પેલી બોટ બરાબર જે બધી ભેગી થાય બરાબર એને આપણે બંદર કહીએ છીએ. તો એ બંદર પાસે હવા જે છે એ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. એટલે આપણને હવાનો વેગ આપેલો છે, વેગ લેવાનો છે 72 કિલોમીટર પ્રતિ કલાક. તો ચલો આ આપણે દિશાઓ લઈ લઈએ પહેલા બરાબર. ચલો તો આપણે VA કે અહીં VA બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક. ચલો આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ, આ પશ્ચિમ બરાબર. ચલો આ જે દિશા છે એ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચલો ઉત્તર એટલે નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ બરાબર. ચલો જો હવે શું કીધું કે આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. જ્યારે પણ ફિઝિક્સમાં નોર્થ ઈસ્ટ એવું આવે ને એનો મતલબ કે નોર્થ અને ઈસ્ટની એક્ઝેક્ટ વચ્ચે, નોર્થ અને ઈસ્ટ જે છે એની એક્ઝેક્ટ વચ્ચે તમારે આ સદિશ લેવાનો, નોર્થ અને ઈસ્ટની એક્ઝેક્ટ વચ્ચે તમારે સદિશ લેવાનો. એટલે આજે આપણો સદિશ થઈ ગયો VA અને આ જે ખૂણો છે ને એ થઈ જાય 45 ડિગ્રીનો બરાબર, એક્ઝેક્ટ વચ્ચે લેવાનો. બીજું તમને કહું કે આ જે વેગ છે એ હવાનો વેગ આપણે આપ્યો છે. હવે ઝંડો છે એ ફરકે છે આ દિશામાં, તો સીધી વાત છે, કોમન સેન્સ છે, જે દિશામાં પવન ફૂંકાતો એ દિશામાં ઝંડો ફરકે. ટૂંકમાં આપણે આ દિશા કોની લઈ શકીએ? પવનની બરાબર, જ્યારે બોટ સ્થિર હોય ત્યારે. હવે આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે. તો નૌકા જે છે હવે એનો વેગ એટલે બોટનો વેગ આપણે આપ્યો 51 કિલોમીટર પ્રતિ કલાક અને એ કઈ દિશામાં ગતિની શરૂઆત કરે છે? ઉત્તર દિશામાં. તો નૌકા જે છે એ ઉત્તર દિશામાં, આ દિશામાં
ગતિની શરૂઆત કરે, એટલે એનો વેગ આપણે લઈ લઈએ આ વેક્ટર VB. તો નૌકા પર લગાડેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? નૌકા પર જે ઝંડો લગાડ્યો છે એ કઈ દિશામાં ફરકશે? તો એનો મતલબ કે અહીંયા નૌકા પણ ગતિમાં છે અને ઝંડો પવન જે છે એ પણ ગતિમાં છે. તો આપણે જે આગળ દાખલા ભણી ગયા એમાં વરસાદ હતો, વરસાદની જગ્યામાં પવન છે. તો આપણે શું ગોતવું પડશે? બરાબર, નૌકા જે છે, નૌકા એની સાપેક્ષે પવન કઈ દિશામાં છે. બરાબર, તો હવે નૌકાની સાપેક્ષે હવાનો વેગ એટલે આવશે VAB. તો આવશે VA માઇનસ VB. બરાબર, VA માઇનસ VB એટલે કે VAB ઇક્વલ ટુ VA પ્લસ માઇનસ VB. તો ચલો આપણે માઇનસ VB લેવું પડશે. બરાબર, માઇનસ VB કઈ દિશામાં આવશે? તો કે માઇનસ VB બોલો આમ આવશે. બરાબર, માઇનસ VB જે છે એની દિશા ક્યાં આવશે? નીચે તરફની. એટલે આ થઈ જશે માઇનસ વેક્ટર VB. બોલો, ખબર પડી? બરાબર, ચાલો હવે આપણે પરિણામી વેગ, હવે આનો નૌકાનો આપણે વેગ ગોતવાનો. તો ચલો પરિણામી વેગ આનો ક્યાં આવશે? તો જો આપણે આને આમ આગળ વધારી દઈએ અને આને આમ વધારી દઈએ. બરાબર, તો હું થોડું ખાલી હું નીચે સદિશ બતાવું છું અત્યારે કે ભાઈ ધારો કે આનો પરિણામી વેગ એ જસ્ટ આ રીતે આવે છે. ચતુષ્કોણ આપણે પૂર્ણ કરીએ. બરાબર, ચતુષ્કોણ પૂર્ણ કરશું એટલે થોડો ધારો કે નીચે આ રીતે આવે છે. તો ખૂણો શોધવાનો છે. તો ધારો કે આપણે VA સાથેનો ખૂણો લઈ લો કે એ ધારો કે આલ્ફા છે. બરાબર, તો અહીંયા બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? આપણે જે VA અને VB જે છે, કયા? VA અને માઇનસ VB, આ બે સદિશો. તો એમની વચ્ચેનો ખૂણો એટલે આટલો ખૂણો હોય, એને હું થીટા કહી દઉં. તો અહીંયા લખી શકાય કે અહીં થીટા બરાબર 90 પ્લસ 45 થાય. એટલે ખબર પડે, કારણ કે આટલો 90નો, સમજો આટલો ખૂણો 90નો અને આ 45 એટલે 90 પ્લસ 45 એ ખૂણો થઈ જાય. બરાબર, તો આપણે સૂત્ર ભણી ગયા હતા જે પેલું આપણે B sin થીટા છેદમાં A પ્લસ B cos થીટા વાળું આપણે સૂત્ર ભણી ગયા. tan આલ્ફા બરાબર B sin થીટા છેદમાં A પ્લસ B cos થીટા. તો એ એટલે જેની સાથે આપણે આલ્ફા ખૂણો લઈએ એને એ કહેવાનું. તો ચલો આપણા માટે આ જે છે એ શું થઈ જશે? A, અને આ શું થઈ જશે? B. તો ચલો સૂત્ર આપણું કઈ રીતે એપ્લાય થાય કે હવે tan આલ્ફા બરાબર, ચલો B કોણ થઈ ગયો? VB. તો VB sin થીટા છેદમાં VA પ્લસ VB cos થીટા. બોલો, ખબર પડે? VB sin થીટા છેદમાં VA પ્લસ VB cos થીટા. ચલો VB આપણને કેટલા આપ્યા છે? VB આપ્યા છે આપણને 51. તો 51 sin અહીંયા થશે આ 90 પ્લસ 45 ના છેદમાં VA. ચલો VA કેટલા આપ્યા છે? 72. એટલે અહીંયા આવશે 72 પ્લસ 51 cos 90 પ્લસ 45. થીટા છે 90 પ્લસ 45. ચલો અહીંયા આવશે 51. હવે 90 હોય તો સાઇનનું રૂપાંતર શેમાં થઈ જાય? કોસમાં. cos 45 અને ઓલેસ્ટીસનો નિયમ. બરાબર, 90 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન, એટલે અહીંયા cos 45 જ આવશે. છેદમાં 72 પ્લસ 51. ચલો અહીંયા 90 છે એટલે સાઇન 45 થઈ જાય અને 90 પ્લસ બીજું ચરણ, તો બીજા ચરણમાં cos ઋણ હોય એટલે માઇનસ આવશે. તો ફાઇનલી આવશે 41 cos 45 1/√2 72 minus 51 sin 45 1/√2. ચલો tan આલ્ફા ઇક્વલ ટુ √2 લસા લઈ લો એટલે 51, 72 √2 માઇનસ 51. બરાબર, તો એટલે થઈ જશે આ 51 છેદમાં આ જે ગુણાકાર કરશો તો એ અને ગુણાકાર કરીને √2 ગુણ્યા 72 કરીને 51 બાદ કરો એટલે 50.8333 આવે. એટલે આ થઈ જશે 1.0035. તો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 લઈ શકાય. અને 10નું કિંમત 1 ક્યારે હોય? આલ્ફા ઇઝ 45 ડિગ્રી. આલ્ફા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 45 હોય, બરાબર, ત્યારે એ 1 થાય. બરાબર, તો એનો મતલબ કે એપ્રોક્સિમેટલી 45 ડિગ્રીના ખૂણે શું હોય? આપણો જ્યાં પવન છે એનો પરિણામી વેગ હોય વેક્ટર VAB.
બરાબર, નૌકાની સાપેક્ષે એનો પરિણામી વેગ હોય, બરાબર, એપ્રોક્સિમેટલી આ 45 ડિગ્રી, એનો મતલબ કે એક્ઝેક્ટલી પૂર્વ દિશામાં એમ, બરાબર. તો ચલો આપણે ફાઇનલ આન્સર લખી શકીએ કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ધ્વજ એ લગભગ પૂર્વ દિશામાં જ લહેરાતો હશે. બરાબર, ચલો આવડે. તો ટેન આલ્ફાના સૂત્રો, આ સૂત્ર મૂકવાની ખાસિયત છે. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30ના ખૂણે છોડેલી ગોળી. ચાલો અહીં પેલા તો થીટા તમને આપ્યો છે કે અહીં θ0 બરાબર 30 જમીનથી 3 કિલોમીટર દૂર અથડાય છે. એટલે મતલબ કે પ્રક્ષિપ્ત ગતિનો દાખલો છે. સમક્ષિતિજ સાથે કંઈક ખૂણે ફેંકો એટલે પ્રક્ષિપ્ત થાય. તો 3 કિલોમીટર દૂર એટલે એ ઊંધી થઈ ગઈ. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ? ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણવાનો. બરાબર, મતલબ કે આપણે મહત્તમ રેન્જ ગોતવી પડે. બરાબર, મહત્તમ રેન્જ 30ના ખૂણે આપણે પદાર્થને ફેંકીએ છીએ. તો એમ કહે છે કે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય મારે એવું ગોઠવી દઉં તો મહત્તમ પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય હું ગોઠવીને મહત્તમ 5 કિલોમીટર દૂર કોઈ લક્ષ્ય છે તો એને મારી શકું કે નહીં એમ. તો મારે આર મેક્સિમમ ગોતવા પડે. મહત્તમ રેન્જ એ હોય કે નહીં, કોઈ પણ ખૂણા માટે આર મેક્સિમમ મારે ગોતવા પડે કે ભાઈ મહત્તમ રેન્જ કેટલી છે તે. હા, તો મહત્તમ ક્યારે મળે? 45 ડિગ્રી મળે, આપણને ખ્યાલ છે અને એનું સૂત્ર પણ આપણને ખબર છે. તો હું આપેલ જે વેગ છે v0 એના માટે હું મહત્તમ રેન્જ ગોઠવી લઉં કે ભાઈ 30 અંશના ખૂણે પદાર્થને ફેંકો, કંઈક વેગ v0 હશે. બરાબર, તો 3 કિલોમીટર દૂર જાય છે. તો હવે હું વેગ આટલા જ અચળ વેગ માટે 45નો ખૂણો રાખું તો મહત્તમ ક્યાં સુધી પહોંચે? કારણ કે નોઝલમાંથી જે ગોળી નીકળે છે એનો વેગ v0 ફિક્સ હોય છે, એ અચળ હોય છે, એ બદલાતું નથી કે ચલો હું વેગ ઓછો, બરાબર, ટ્રિગર દબાવું છું તો મારે આ વખતે ગોળી ઓછા વેગથી જવી જોઈએ, વધારે વેગથી જવી જોઈએ. ભાઈ એ એડજસ્ટમેન્ટ ન થાય. એ તો ટ્રિગર તમે કરો એટલે ફાટાક દેરાન ગોળી નીકળી જ જાય, એનો વેગ સરખો જ હોય. તો આપણે ખૂણો 45 કરવો પડે. એ આપણે ભણી ગયા થિયરીમાં. 45ના ખૂણે જો તમે પ્રક્ષિપ્ત કરાવો તો મેક્સિમમ અંતર કાપે. એટલે ખબર પડે. તો આપણે આ રીતે કહીએ છો. આરનું આપણે સૂત્ર ખબર છે, આર બરાબર v0² sin 2θ0/g છે. બરાબર, એમાં આપણે ભણી ગયા કે આમાં v0²/g એટલે બોલો આર મેક્સિમમ થાય. તો આર મેક્સિમમ sin 2θ0 છે. તો આપણે આર મેક્સિમમ ગોતવા છે કે નહીં? તો આરના છેદમાં sin 2θ0. તો આર છે 3, sin 2θ0 કેટલા? 30, એટલે 3ના છેદમાં sin 60 થશે આર મેક્સ. તો ચલો આર મેક્સ આપણને મળશે 3ના છેદમાં, ચલો sin 60 એટલે √3/2. તો આર મેક્સ મળશે આપણને 6ના છેદમાં √3. તો આર મેક્સ આવી જશે 3.468 ઇઝ લેસ ધેન 5 કિલોમીટર. તો માટે સ્પષ્ટ છે કે 5 કિલોમીટર દૂર આવેલ લક્ષ્યને ગોળી મારવું શક્ય નથી. કારણ કે આ જ બંદૂકને તમે 45ના ખૂણે તમે પ્રક્ષિપ્ત કરાવો, બંદૂકને 45ના ખૂણે રાખીને ફોડો એટલે કેટલા કિલોમીટર જાય? 3.46. એટલે પહોંચાડવાની છે કેટલા કિલોમીટરે? 5. તો સીધી વાત છે, પહોંચે નહીં, એટલે ગોળી મારવું શક્ય બને નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે. એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. હવે સમજો કે ભાઈ આપણે આવી રીતે વિચારીએ. ચલો આ મેં XY સમતલ લઈ લીધું. તો એક કેમ કે છે ફાઇટર પ્લેન જે છે, બરાબર, એ ફાઇટર પ્લેન સમક્ષિતિજથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. એટલે ધારો કે જે ફાઇટર પ્લેન છે, બરાબર, એ અહીંયા આ રીતે ઉડે છે.
ફાઇટર પ્લેન છે એ આ દિશામાં ઉડી રહ્યું છે અને એ તો સમક્ષિતિજ દિશામાં ઉડે છે એટલે એ સીધું આ દિશામાં જશે, એની આ ગતિની દિશા છે, બરાબર. એ ફાઇટર પ્લેનની ગતિની દિશા છે. ચલો એનો વેગ આપણે લઈ લઈએ વીપી. તો ચલો અહીં પહેલા તો અહીં વીપી બરાબર 720 કિલોમીટર પ્રતિ કલાક એટલે થઈ જશે 720 ગુણ્યા 5/18 મીટર સેકન્ડ ઇનવર્સ એટલે એ થઈ જશે 200 મીટર સેકન્ડ ઇનવર્સ, બરાબર. ચલો હવે જો થઈ ગયું. અને ઊંચાઈ તો 1.5 કિલોમીટર છે, એ ઊંચાઈ એટલે આ જે છે 1.5 કિલોમીટર એટલે કે 1500 મીટર, 1500 મીટરની ઊંચાઈ છે. જો તે વિમાન વિરોધી ટોપની બરાબર ઉપરથી પસાર થાય, મતલબ કે અહીંયા બરાબર એન્ટી વિમાન તોપ છે એની બરાબર ઉપરથી પસાર થાય છે, તો શિરોલંબ દિશા સાથે તોપના નાંચનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય. એટલે કે અહીંયાથી આપણે ગોળો છોડવાનો છે, અહીંયાથી આપણે જે ગોળો છોડીએ એને આપણે આ રીતે છોડીશું, આમ આપણે ગોળો છોડવાનો છે, બરાબર. તો એને આપણે કહી દઈએ વી બી, બોમ્બનો વેગ. ચલો કેટલો આપ્યો છે પહેલાં તો એ, પછી આખું સમજાવું જરાક. વી બી આપને છે 600 મીટર સેકન્ડ ઇનવર્સથી આપણે એ ગોળો છોડવાનો, બરાબર. તો એને કેટલા ખૂણે, એમ કે કેટલા ખૂણે છોડવો પડે એવું કહે છે કે એ જે ગોળો છે એને અહીંયા કેટલા ખૂણે છોડવો પડે કે જેથી એ ફાઇટર પ્લેન આમ જઈને આ ગોળો આમ જઈ બંને એક સાથે પહોંચે, બરાબર. ગોળો જે છે એ કઈ ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરશે, બરાબર. ફાઇટર પ્લેન તો સીધું જ જવાનું છે. ગોળો જે છે એ આમ પ્રક્ષિપ્ત ગતિ કરશે, ફાઇટર પ્લેન સીધું જશે, તો બંને શું થશે? અહીંયા એકબીજાને અથડાય, બંને જે છે એ અહીંયા એકબીજાને અથડાવા જોઈએ. એટલે ફાઇટર પ્લેન લાસ્ટમાં અહીંયા પહોંચવું જોઈએ, બરાબર. જો આ રીતે થાય તો એ બંને શું થશે? અથડાશે. તો ચલો વીબી આ દિશામાં છે તો વીબીના આપણે બે ઘટક વિચારી શકીએ. વીબી છે ને બે ઘટક પડે. આ ઘટક કયો થશે જેની સાથે ખૂણો બનાવે? એક મિનિટ માફ કરજો, નાળચાના ખૂણો કે શિરોલમ, માફ જાય, શિરોલમ દિશા સાથે ખૂણો આપ્યો છે એટલે આપણે આ નહીં લઈ શકીએ. શિરોલમ દિશા સાથે ખૂણો છે ને, શિરોલમ દિશા એટલે આ આપણે અહીંયા ખૂણો ગોતવાનો કીધો છે, બરાબર. એટલે આપણે એ ખૂણો લેવો પડશે. એટલે આ ધારો કે આપણો થીટા છે, તો ચલો બે ઘટકો પડશે વીબીના, ખૂણો બનાવે કોસ, બીજો સાઇન, તો આ આવશે વીબી સાઇન થીટા અને આ ઘટક આવશે વીબી કોસ થીટા, આ ઘટક આવશે વીબી કોસ થીટા. તો પહેલાં તો આપણે આવું લખી શકીએ કે આપને એમ કીધું છે કે તોપની બરાબર ઉપર પસાર શિરોલમ સાથે તોપના નાંચને કેટલો ખૂણો બનાવવો છે કે 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડેલા ગોળો ફાઇટર પ્લેનને અથડાય. તો પહેલાં તો ફાઇટર પ્લેનને અથડાવવા માટે ગોળો ફાઇટર પ્લેનને અથડાવવા માટે ફાઇટર પ્લેનનો વેગ અને વીબી સાઇન થીટા ઇક્વલ થવા જોઈએ. ફાઇટર પ્લેનનો વેગ અને વીબી સાઇન થીટા બંને ઇક્વલ થવા જોઈએ. હવે કેમ? તો કે સીધી વાત છે, જ્યારે ફાઇટર પ્લેન અહીંયા હોય ને ત્યારે ગોળો અહીંયા આવવો જોઈએ, ફાઇટર પ્લેન અહીંયા હોય ત્યારે ગોળો અહીંયા આવવો જોઈએ, તો જ ગોળો અહીંયા હિટ કરી શકે કે નહીં. ફાઇટર પ્લેન જેટલું આમ જાય ગોળો પણ એટલો તો આમ જવો જ જોઈએ કે નહીં, નકર તો ફાઇટર પ્લેન નીકળી જાય ને ગોળો પછી પહોંચે, બરાબર. એટલે ફાઇટર પ્લેનને હિટ કરવા માટે વીબી સાઇન થીટા અને ફાઇટર પ્લેનનો વેગ, ટૂંકમાં આ એક જ દિશામાંના વેગ છે ઇક્વલ થવા જ જોઈએ. તો એના ઉપરથી આપણે જો સીધું સાઇન થીટા મળી જાય તો સાઇન થીટા બરાબર શું આવશે? વીપી બાય વીબી. તો વીપી એટલે 200 અને વીબી એટલે 600 એટલે આ થઈ જશે 1/3. તો થીટા બરાબર
સાઇન ઇનવર્સ 1/3 બરાબર. તો આ થઈ જશે સાઇન ઇનવર્સ 0.3333. તો ચલો હવે તમને ટેબલ તો જોતા આવડે જ છે બરાબર. 0.3333 આપણે એમાં જોઈએ તો નેચરલ સાઇન લઈ લેવાનું બરાબર. એમાં 0.3333 એ ગોતવાના. તો 0.38 અહીંયા છે, જો 0.38 અહીંયા છે 19માં. તો આપણે 33 જોઈએ છે એટલે 5 ઘટે તો આ લાઈનમાં આગળ જુઓ 5 છે તો કે હા અહીંયા છે બરાબર. એટલે એ આખું થઈ ગયું. તો કે આ 19, આ 30 ને આ 2 એટલે 31. 19 અંશ અને 31 મિનિટ એટલું થશે બરાબર. 0.3333 ગોતવાના છે. તો આપને મળી ગયા 0.3338. તો ફાઇનલી આપને શું મળ્યું? 19 અંશ બરાબર. અને આને બાદ કરવા પડે ને 5, તો આને પણ બાદ કરવાની એટલે 28 મિનિટ. 19 અંશ અને 28 મિનિટ બરાબર. ચાલો તો અહીંયા થઈ જશે થીટા બરાબર 19 અંશ અને 28 મિનિટ. તો ચાલો આટલો ખૂણો હોવો એ તો એપ્રોક્સિમેટલી તમે 19 લખો તો ચાલે. થીટા બરાબર 19 અંશ વત્તા 28/60 એટલે આખું અંશમાં ફરે. તો થીટા ઇક્વલ ટુ 28/60 કરો બરાબર. 28/60 કરો અને વત્તા એમાં 19 કરો એટલે મળશે 19.46 ડિગ્રી. તો આટલા ખૂણે આપણે ટોપ છે એને રાખવી જોઈએ. તો જો આ બધું કેલ્ક્યુલેશન બહુ જોરદાર છે. આ પ્રક્ષિપ્ત ગતિ મિલિટરીમાં આ રીતે ઉપયોગ થાય, જેમાં બધું ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થાય. હવે છે બીજું ફાઇટર પ્લેનના પાયલોટે. હવે જો પાયલોટને ફિઝિક્સ આવડતું હોવું જોઈએ. પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈથી પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી ગોળાથી બચી શકે? એને કેટલી ઊંચાઈથી પસાર થવું પડે? આની પરથી ભલે પસાર થાય પણ કેટલી ઊંચાઈથી પસાર થવું પડે કે આ તોપ ગમે એટલા ખૂણે છોડે ફાઇટર પ્લેનને ટચ ન કરે બરાબર. તો ફાઇટર પ્લેનને કેટલી ઊંચાઈથી પસાર થવું જોઈએ? તો સીધી વાત છે, જો આ ગોળાનો બરાબર આ પ્રક્ષિપ્ત ગોળો છે આ રીતે. તો આપણે ગોળાને ધારો કે 19ના આપણે કેલ્ક્યુલેટ કર્યું ને 19ના ખૂણે એને ફેંકો. પણ આ ફાઇટર પ્લેનનો જે પાયલોટ છે એ શું કરે? પ્લેનને ધીમે ધીમે ઉપર લઈ જાય અને અહીંયાથી જો પસાર કરે, અહીંયાથી જો એ પ્લેનને પસાર કરશે બરાબર, અહીંયાથી જો એ પ્લેનને પસાર કરશે તો બોલો ટચ જ નહીં કરે. તો આ એની શું છે? મેક્સિમમ હાઇટ થઈ ગયા, એચ મેક્સિમમ થઈ ગયા. તો આપણે આની શું ગોતવી પડશે? મહત્તમ હાઇટ ગોતવી પડે બરાબર. એને જરા ટચ કરીને કે પછી એનાથી વધારે ઊંચાઈથી પસાર કરે તો એ બરાબર હિટ કરી શકે નહીં બરાબર. તો એવું કહી શકીએ કે ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈથી પ્લેન ઉડાડવું જોઈએ? તો ચલો એચ મેક્સિમમ કહી દઈએ એને. તો આપણું સૂત્ર છે v0² sin² θ0/2g. પણ જો આ સૂત્ર પ્રમાણે તમને કહું ને તો આ થીટા જે છે ને, થીટા આપણે જે લખીએ છીએ ને એ થીટા આપણે આ ખૂણો લેતા, સમક્ષિતિજ સાથેનો લેતા કે નહીં? આમાં આપણે થીટા જે છે એ આ લેતા. સૂત્ર જે આપણે બધા મેળવ્યા હતા એમાં સમક્ષિતિજ સાથેનો ખૂણો હતો. તો અહીંયા θ0 જે આપણે એ લખ્યા છે એ θ0 કેટલા આવશે? તો કે ચલો આખો ખૂણો 90 નો હોય ને એમાંથી તમે 19.46 બાદ કરી નાખો. બોલો એટલો હોય કે નહીં? આખો ખૂણો કેટલો હોય? 90 નો હોય, એમાંથી 19.46 તમે બાદ કરી નાખો, એટલો ખૂણો આવશે કે નહીં? મતલબ કે 90 - 90 અંશ ને 28 મિનિટ. આ જે ખૂણો છે એટલો થશે 19 અંશ અને 28, માફ કરજો, ખૂણો થશે 90 - 19 અંશ અને 28 મિનિટ. આટલો ખૂણો થશે. ચાલો તો એ ખૂણો અહીં મૂકી દેવાનો. તો એચ મેક્સિમમ ઇક્વલ ટુ v0² sin² 90 - 90 અંશ ને 28 મિનિટ અપોન 2g. તો થઈ જશે v0² બરાબર. અહીંયા sin² 90 - 90 અંશ ને 28 મિનિટ. જો આ બાદબાકી કઈ રીતે કરવાની તે તમને હું સમજાવું. અથવા તમે કોસ લઈ લો તોય ચાલે, પણ આપણે શું કરવું પડશે? કોસનું ટેબલ પરીક્ષામાં ન આપ્યું હોય તો આને 89 અંશ અને 60 મિનિટમાં ફેરવી નાખવાના. એટલે θ0 તમારો 89 માંથી તમારે 19 બાદ કરવાના એટલે 70 અંશ અને 60 માંથી 28 બાદ કરવાના એટલે 32 મિનિટ. તો sin² 70 અંશ અને 32 મિનિટ ના છેદમાં 2g.
તો ચલો આ V0 આપણને મળી ગયા છે, આપ્યા જ છે આપણને. V0ની જગ્યાએ આપણે VB જે ટોપ છે એનો વેગ લેવાનો, એટલે અહીંયા આપણે જે V0 મૂક્યા છે ત્યાં આપણે ખરેખર શું મૂકવું પડશે? ટોપનો વેગ, એટલે VB². તો ચલો એ આપણને કેટલો આપ્યો છે? 600, એટલે અહીંયાથી જશે 600નો વર્ગ ગુણ્યા સાઇનની કિંમત હમણાં આપણે જોઈએ, અને 2 ગુણ્યા G10. બરાબર. તો ચલો સાઇન જોવાના 70 અંશ ને 32 મિનિટ. ચલો તો નેચરલ સાઇન એમાં 70 અંશ અને 32 મિનિટ. તો ચલો આ થઈ ગયા 70 અંશ, અને 32 મિનિટ તો નથી, તો કેટલી છે? 30 છે. તો આને બંનેને ભેગા કરો તમે એટલે આ મૂલ્ય આવશે. અને 32 એટલે 2 ઘઈટા, 2 ઘઈટા તો અહીંયાથી લેવાના, એટલે આને આગળ વધારો એટલે આ આવશે. તો 94 26 અને 2 એડ કરો એટલે 94 28. બરાબર, 94 28. એટલે અહીંયા થઈ જશે 94 0.9428નો વર્ગ, 0.9428નો વર્ગ. બરાબર. તો ચલો ફાઇનલ જવાબ થશે, ફાઇનલ આવશે 15,999.6, એટલે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 16,000 કિલોમીટર. માફ કરજો, 16,000 મીટર. તો 3 ઘાત કાઢીએ તો H મેક્સિમમ એપ્રોક્સિમેટલી 16 કિલોમીટર. એને તોપથી ઉપર 16 કિલોમીટરની ઊંચાઈ પર પ્લેન ઉડાવવું પડે તો હીટિંગ કરે નહીં. ઓકે, ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ છે. થેન્ક યુ.